અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે શેર બજારમાં રોકાણના બહાને લાખો રૂપિયાની ઠગાઈ આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। ઠગબાજોએ સ્ટોક માર્કેટ ફોરમ 38 નામના વોટ્સએપ ગ્રુપમાં લોકોને જોડી માસિક 200% જેટલા જંગી વળતરની લાલચ આપી વિશ્વાસ જીત્યો। ત્યારબાદ પીડિતો પાસેથી કુલ 17,90,000 રૂપિયા અલગ અલગ બેંક ખાતાઓમાં જમા કરાવી છેતરપિંડી આચરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ અન્ય વ્યક્તિઓના નામે બેંક ખાતા અને સિમ કાર્ડ મેળવીને આ આખું નેટવર્ક ઊભું કર્યું હતું। સાયબર ક્રાઇમે ટેકનિકલ એનાલિસિસની મદદથી સુરતમાંથી ગેંગના 3 શખ્સોને દબોચી લીધા છે। પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર મળતી રોકાણની લલચામણી ટિપ્સથી તેઓ સાવધાન રહે। એમાં કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ લોકો સ્ટોક માર્કેટ ફોરમ 38 ના નામે એક વોટ્સએપ ગ્રુપ ચલાવતા હતા। એમાં લોકોને શેર માર્કેટમાં નફો થશે અને જે શેર માર્કેટમાં નવા શેર છે ઓછા દામે મળશે એના નામે આ પૈસા પડાવતા હતા। લોકોને ગ્રુપમાં એટલો ભાગ બનાવતા હતા। પહેલા એ લોકો થોડો ફાયદો કરાવીને થોડા પૈસા એમને આપતા હતા, પછી જ્યારે એમને વિશ્વાસ બેસી જાય ત્યારે ફરિયાદી પાસેથી ટોટલ આ ફ્રોડમાં એને 17 લાખ રૂપિયા ત્રણે મળીને કરાયા છે। એમાંથી જે 3 આરોપી છે, મુખ્ય આરોપી જીતેન્દ્ર ગુહા છે, અમરેલીનો છે, પછી શૈલેષભાઈ રંગપરા છે જે અમરેલીના છે, અને પિયુષ સોલંકી છે જે ભાવનગરનો છે। અને આ ત્રણેય જે બેંક અકાઉન્ટ યુઝ કર્યું છે એમાં ટોટલ 28 કમ્પ્લેન છે અત્યાર સુધી, અને 28 લાખની કમ્પ્લેનો છે અને 8 કમ્પ્લેન હાલ સુધીમાં એના વિરુદ્ધ દર્જ કરેલી છે।